અરફાના દિવસે મોહમ્મદ અલી ફસંદી સાથે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની મુલાકાત. મોહમ્મદ અલી ફસંદી વારંવાર હજ કરવા માટે જતા હોય છે. એક વર્ષે તેઓ હાજીઓની ખિદમત કરવા માટે કારવાનમાં જોડાવાનું નક્કી કરે છે અને તે કારવાનના સાલારને વાત કરે તો તે તેમને ખાદિમ તરીકે હજમાં સાથે લઈ જવા તૈયાર થઈ જાય છે. હજના દિવસો આવે છે. તેઓ યૌમે અરફાના એક દિવસ પહેલાં મેદાને અરફામાં તૈયારીઓ કરવા માટે પહોંચી જાય છે, જેથી અરફાના અમાલ કરવા માટે હાજીઓ આવે ત્યારે તંબુ વગેરે તૈયાર હોય અને હાજીઓને કોઈ તકલીફ ના પડે. તેઓ બધી વ્યવસ્થા કરીને પોતાના ખૈમામાં બેઠા હોય છે. એવામાં એક બુઝુર્ગ સૈયદ આવે છે અને મોહમ્મદ અલી ફસંદીને તેમનું નામ લઈને સલામ કરે છે અને તેમની સાથે ફારસીમાં વાતો કરવા લાગે છે. મોહમ્મદ અલી ફસંદી મહેસૂસ કરે છે કે જેવા તે શખ્સ આવીને તેમની સાથે વાત કરે છે તો તરત જ તેમને તે સૈયદ સાથે મોહબ્બત થઈ જાય છે. તે સૈયદ મોહમ્મદ અલી ફસંદીને કહે છે કે તમને મુબારક થાય. મોહમ્મદ અલી ફસંદી તે સૈયદને પૂછે છે કે શેની મુબારકબાદ? સૈયદ કહે છે, તમે અરફાના મેદાનમાં તે રાત્રે રોકાણા છો કે જે રાત્રે મારા જદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અરફામાં વુકૂફ કર્યું હતું. આવી જ રીતે તેઓ વાતોમાં મશગુલ થાય છે અને મોહમ્મદ અલી ફસંદી તે સૈયદને પૂછે છે, શું ઇમામે ઝમાના અલૈહિસ્સલામ દર વર્ષે અરફામાં આવે છે? તે સૈયદ કહે છે કે હા, તેઓ આવે છે. મોહમ્મદ અલી ફસંદી ફરી પૂછે છે કે તેઓ અરફાના મેદાનમાં ક્યાં હોય છે? તો સૈયદ કહે છે કે તેઓ જબલે રહેમતની હુદૂદમાં હોય છે. મોહમ્મદ અલી ફસંદી ફરી પૂછે છે, અત્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ક્યાં છે? સૈયદ કહે છે કે અત્યારે ઇમામે ઝમાના ખૈમામાં છે. મોહમ્મદ અલી ફસંદી પૂછે છે, તો કાલે તેઓ આવશે? તો સૈયદ કહે છે કે હા, તેઓ આવશે અને તમારા ખૈમામાં પણ આવશે જ્યારે તમે મારા ચચા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના મસાહેબ પડશો. વાતોનો સિલસિલો આવી જ રીતે ચાલુ રહે છે. ત્યારબાદ તે સૈયદ કહે છે, હું તમને 1000 દિરહમ આપું છું, તમે મારા પિતા વતી હજ અંજામ આપજો. મોહમ્મદ અલી ફસંદી પૂછે છે, તમારા પિતાનું નામ શું છે? સૈયદ કહે છે, મારા પિતાનું નામ સૈયદ હસન છે. મોહમ્મદ અલી ફસંદી ફરી પૂછે છે, તમારું નામ શું છે? સૈયદ કહે છે કે મારું નામ સૈયદ મહેદી છે. ત્યારબાદ તેઓ મોહમ્મદ અલી ફસંદીને ગળે લગાડીને ખુદા હાફઝી કરે છે. તેમના જવાબ પછી મોહમ્મદ અલી ફસંદીને વિચાર આવે છે કે આ કોણ શખ્સિયત હતી જે મારું નામ જાણતા હતા, મારી જબાનમાં વાત કરતા હતા. આ રીતે વિચાર કરતા હતા અને એકદમથી ખ્યાલ આવે છે કે આ તો મારા ઝમાનાના ઇમામ અલૈહિસ્સલામ હતા અને તેઓ પોતાનો પર વાય કરતાં કરતાં રડવા લાગે છે અને કહેતા જાય છે કે મારા પર વાય, હું મારા ઝમાનાના ઇમામ અલૈહિસ્સલામને ના ઓળખી શક્યો. પછી બીજા દિવસે આ કારવાન આવે છે અને મોહમ્મદ અલી ફસંદી તે કાફલાના આલિમને રાતના પ્રસંગની વાત કરે છે અને આલિમ કાફલાના લોકોને તે વિશે વાત કરે છે કે આ રીતે બનાવ બની ગયો. પરંતુ મોહમ્મદ અલી ફસંદી ઇત્તેફાકન એ વાત કહેતા ભૂલી જાય છે કે ઇમામ અલૈહિસ્સલામે કહ્યું છે કે હું કાલે મજલિસમાં આવીશ. બીજા દિવસે જ્યારે આલિમ નમાઝ બાદ દુઆ અને તવસ્સુલ ચાલુ કરે છે અને તે ગમનાક માહોલ વચ્ચે તેઓ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના મસાહેબ ચાલુ કરે છે. આ મસાહેબ સાંભળતા તરત જ મોહમ્મદ અલી ફસંદીને યાદ આવે છે કે ઇમામ અલૈહિસ્સલામે કહ્યું હતું કે તેઓ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના મસાહેબ વખતે ખૈમામાં આવશે. મોહમ્મદ અલી ફસંદી આમ તેમ જુએ છે, ઇમામ અલૈહિસ્સલામને તલાશ કરે છે, પરંતુ ઇમામ અલૈહિસ્સલામ તેને નજર નથી આવતા. મજલિસ પૂરી થવા આવે છે પણ ઇમામ અલૈહિસ્સલામના દીદાર ન થયા એટલે મોહમ્મદ અલી ફસંદી માટે સબ્ર બરદાસ્તની બહાર થઈ જાય છે અને તે ઊભા થઈને ઇમામ અલૈહિસ્સલામને ગોતવા લાગે છે. તેઓ જુએ છે કે ઇમામ અલૈહિસ્સલામ ખૈમાના દર ઉપર ઊભા રહીને તેમના ચચા ઉપર ગિરિયા કરી રહ્યા છે. મોહમ્મદ અલી ફસંદી કહે છે કે તેને ચાહ્યું કે લોકોને મુતવજ્જે કરે કે અહીંયા ઇમામ અલૈહિસ્સલામ તશરીફ લાવ્યા છે, પરંતુ એ જ સમયે ઇમામ અલૈહિસ્સલામે ઇશારો કર્યો અને તેઓ ત્યાં જ સ્તબ્ધ થઈ ગયા અને કંઈ બોલી ન શક્યા, ન કંઈ ઇશારો કરી શક્યા. તેઓ જોયું કે જ્યાં સુધી મસાહેબ ચાલુ હતા, ઇમામ અલૈહિસ્સલામ ત્યાં ગિરિયા કરતા રહ્યા અને મસાહેબ બાદ તેઓ તશરીફ લઈ ગયા. તેમના જવા બાદ તેઓમાં કુવ્વત પાછી આવી. આપણે જોયું કે ઇમામ અલૈહિસ્સલામ ખુદ કહે છે કે જ્યાં તેમના જદના મસાહેબ પડાતા હોય ત્યાં તેઓ આવે છે અને આપણે
આપણા ઘરે ઇમામ અલૈહિસ્સલામને મહેમાન કરવા હોય તો જોઈએ કે આપણે પણ આપણા ઘરે મજલિસનો એહતમામ કરીએ. ભલે માણસો થોડા હોય, પરંતુ તેમના કારણે ઇમામ અલૈહિસ્સલામ આપણા ઘરે મહેમાન થશે અને ઇમામ અલૈહિસ્સલામ આપણા માટે દુઆ કરશે. તે ઉપરાંત આપણે પણ મસાએ બાદ આંખોમાં આંસુઓની સાથે તેમના ઝુહુર માટે દુઆ કરવી જોઈએ. અલ્લાહુમ્મા અજ્જિલ વલિયકલ ફરજ.